જામનગરમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ થયો। ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં સમરસ વિદ્યા સેતુ અભિયાન શરૂ કરવામાં આવ્યું। જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અભિયાનનું આયોજન કરાયું। ડ્રોપ આઉટ થયેલા બાળકોને ફરી શાળામાં દાખલ કરવાનો અભિયાનનો મુખ્ય હેતુ। જામનગરમાં 500મી વધુ બાળકોને પુનઃ શાળા પ્રવેશ અપાયો। સામાજિક આગેવાનો, સરપંચો, વાલીઓ, શિક્ષકો અને સેવાભાવી સંસ્થાઓએ અભિયાનમાં સહભાગિતા નોંધાવી। 3 દિવસ સુધી સઘન ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરાશે। 3 દિવસમાં 2000મી વધુ બાળકોને શિક્ષણના પ્રવાહમાં જોડવાનો લક્ષ્યાંક। સમગ્ર સમરસ વિદ્યા સેતુ અભિયાન 1 મહિના સુધી ચાલશે। દરેક બાળકને શિક્ષણનો બંધારણીય અધિકાર મળે તે માટે વિશેષ પ્રયાસ। વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવાની અપીલ કરવામાં આવી। શિક્ષણની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ નિભાવશે। કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાયું। વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા શિક્ષણ પર વિશેષ ભાર મુકાયો। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત આજરોજ જામનગર મહાનગરપાલિકાના માધ્યમથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જેટલી પણ સ્કૂલો છે એમાં રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવવાનું કામ કરવામાં આવ્યું। આ અભિયાનનો મુખ્ય હેતુ એક જન અભિયાન બને અને જનભાગીદારીથી સમરસતા સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ સાથે સાથે સામાજિક આગેવાનશ્રીઓ, સરપંચીઓ, વાલીગણ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સંઘો અને એનજીઓઝના સનિષ્ઠ પ્રયાસના આધારે આજે જામનગર મહાનગરપાલિકામાં 500 કરતાં વધારે બાળકોને આપણે શાળાએ પુનઃ પ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધર્યું છે। આ ઉપરાંત આ પ્રતિકાત્મક રીતે આ અભિયાન જન ભાગીદારીથી પદાધિકારીશ્રીઓની હાજરીમાં તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિની હાજરીમાં 3 દિવસ સુધી ચાલવાનું છે અને આમ સંપૂર્ણ અભિયાન જે છે એ 1 મહિના સુધી ચાલવાનું છે અને લગભગ આ 3 દિવસની અંદર 2000 કરતાં વધારે બાળકોને આપણે પુનઃ શાળા સુધી લાવવામાં સફળતા હાંસિલ કરીશું એવો મને વિશ્વાસ છે। પુનઃ હું વાલીગણને મારા માધ્યમથી હાર્દિક એક વિનંતી કરું છું, અભ્યર્થના કરું છું કે સમરસ વિદ્યા સેતુ અભિયાન એ ગુજરાતના પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય અને જે મૂળભૂત બંધારણીય હક છે, શિક્ષણનો હક છે, એ પ્રત્યેક બાળકને મળે એ માટેનું આ અભિયાન છે। માટે આપ સૌ વાલીગણ ચિંતા કરી અને આપનું બાળક શાળા સુધી પહોંચે એ પછીની સંપૂર્ણ જવાબદારી જ્યારે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ સંભાળતો હોય ત્યારે હું આપને એ અભ્યર્થના કરું છું, વિનંતી કરું છું કે આ અભિયાનમાં જોડાઈ અને દરેક બાળકને શિક્ષિત કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં એમને મજબૂતાઈથી આગળ વધારીએ એ જ અભ્યર્થના।